જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો એક સબસ્ક્રાઇબ મિત્ર આવ્યા છે ખંભાતથી. શું નામ તમારું? કમલેશભાઈ રાવળ. કમલેશભાઈ રાવળ અને પ્રશાંતભાઈ ઝવેરી. પ્રશાંતભાઈ ઝવેરી, હિરણભાઈ ઠાકોર. હિરણભાઈ ઠાકોર. મિત્રો આપણે એમની જોડે બધી વાતોચીતો કરીએ, બધું તમે સાંભળો બરાબર, અને વિડીયો પૂરો જોજો. ચાલો. 2-3 દિવસથી ખંભાતથી આવું કરે છે કે ભાઈ રાહુલને મળવા જઈએ, એની મમ્મીને મળીએ. મેં કીધું ચાલો એમની ખબર કાઢી આવીએ. પણ શું છે કે ખંભાતમાં ત્યાં ચૂંટણીનો માહોલ છે ને અમે આ પૂર્વ મહામંત્રી છે ભાજપના, કામકાજમાં બધા લાગેલા હોય, એટલે અમે લોકો બધા શું કે આજે જઈશું. તો આજે ભગવાનનો હુકમ થયો, સમય ભગવાનનો વડતાલ અમે જ ગયેલા દર્શન કરવા. એનો સમય હોય ને તારે જ આવે, તારે જ મળવાનું થાય, બાકી નક્કી ના હોય કોઈ. અમે નક્કી કર્યું. અમારા એક વિજયભાઈ કરીને છે, વિજય જાદવ, એમનું પણ સાઉન્ડ છે, ભારત ડીજે છે ખંભાતમાં. આમનું વૃષાંગ ડીજે છે ખંભાતમાં. એટલે અમે લોકો મિત્ર છે બધા એકબીજાના. શું છે એમને આવવાનું, પણ એ છે ને આજે એ મ્યુનિસિપાલિટીના કામમાં અટકી ગયા છે, નગરપાલિકાના કર્મચારી છે ને, એટલે આજે ચૂંટણી મીટિંગ હતી, ચૂંટણી લક્ષી, ને કે આવવાના એ નથી આવી શક્યા. અમે કાલે આવવાના હતા. મેં કહ્યું ચલો શ્રીખંડને લઈને જઈએ, ખંભાતનું શ્રીખંડ એમને ખવડાવીએ, એમની મમ્મીને રાહુલભાઈને. અને આ શ્રીખંડ છે ને ખંભાતના પ્રખ્યાત આપણે ભાઈલાલ લલ્લુભાઈ ફ્રૂટ સેલર વાળા છે, એમનો શ્રીખંડ છે, અશોકભાઈનો. હા, ખંભાતમાં સૌથી પ્રખ્યાત શ્રીખંડ એનો. મારી કેટલી કિસ્મત વાળી છે ને કે બધા આગે આગેથી સારું સારું વસ્તુ લાવે સુરત ને વિદેશ થી બધું મમ્મી માટે આવે. આ કુદરત કહેવાય, આપણું કુદરતી લેનદેન છે, કુદરતી લેનદેન. અને ભાઈ બધા મને શું કે તમે હે ને બહુ નસીબદાર છો, તમે તમારો સ્વભાવ બહુ સરસ ગમે. બધા મને એવું કે તમારો ને તમારા રાહુલ નો સ્વભાવ બહુ ગમે. મન પર શાંત અને નિખાલસ સ્વભાવ હોય ને. પર હતા તો હું દુખી હતી, હું જૂઠું નહીં બોલું. હા, મારો રાહુલ મજૂરી કરે ને અમે ખાતા હતા. અમને દુઃખ બધું બહુ પડ્યું છે, પણ કોને ભગવાન હોમું જોયું છે. મારી માતાજીની મહેરબાની. પેલા તમને બહુ જ દુઃખ પડે, બહુ દુઃખ પડ્યું. દસકો દુઃખ નો આવે ને દસકો સુખ નો આવે. મજૂરી કરે, લાવે પૈસા તો હું ખાતી હતી, અને સુખમાં બહુ છગવાનું નહીં. પણ મને ભગવાન જેવો છોકરો મળ્યો. એ ના હોય એમ મોટા મોટા લોકો મળવાનું તો મને કશું એવું નહીં, હું જેમ તેમ જ ફરતો. બરાબર છે. અમને છે ને અભિમાન નહીં છે જે ભાઈમાં, પરીક્ષા લે કે તમારી જોડે કોણ કોણ છે. બધા એવું કે તમે બહુ કિસ્મત વાળા હો. ના ના, વાત સાચી છે. પણ મારા સખા મિત્રો અત્યારે હું હાજર મારી હોય કેટલાય ફોન આવી જાય. બરાબર. ખાલી એક મમ્મીનો એવો વિડીયો બતાવી દો કે મમ્મી આજે બીમાર, ફોન કેટલાય આવી જાય, આ કરજો પેલું કરજો, આમ લાવજો. રામ કાઢ્યા જેવી કોણ ઓળખે? મારા કઈ એટલી બધી બુદ્ધિ નહીં. તમે જે જગ્યાએ રહો છો ને એ જગ્યા બહુ સરસ છે. અને તમારા માઇન્ડ ની બીજી બધી જે હોય ને વિચાર આખી સાઈડ જ ચડી જાય. નેગેટિવ થિંગ બધું નીકળી જાય, પોઝિટિવ માં જ આવી જાવ તમે. આ લોકેશન તમારું આનંદ પામી જાય, જગ્યા બહુ સરસ છે. હે ને સહિતા તમે બહુ નસીબદાર હો કે ભાઈ ભણાયો મને. તમારા જે આ જે ખેતરના માલિક છે એ પણ તમે નસીબ વાળા, તમને આટલા સરસ મળ્યા. બહુ મસ્ત. મને ખેતરના માલિક તમારા સરસ મળ્યો. જિંદગીમાં તો અહીં આ ખેતરમાં જોવા નહીં આવતા. શું છું જે કરું એ ખરું, કેમ કે મને નોને ભણાયેલો તમને. હા, એટલે સવાલ જ એટલે તમે જે વાત કરી પહેલા શરૂઆતમાં, એટલે અમને ખબર પડી કે માલિક બહુ તમારા માલિક સારા છે. અને પપ્પા સવાસ થતો હતો ને ભણાયો એમાં પટેલે 10 ચોપડી બનાવી. તમારે તો નખમાં બીમારી ના આવે. આ બધી તમારા ઔષધિઓની નજીકમાં રહેવાનું. નીલગીરી છે, લીમડો છે, બીજી બધી અલગ અલગ ઔષધિઓ છે, નજીકમાં રહો એટલે તમારે એની સુવાસ આવે ને જે સ્મેલ, એનાથી જ તમારે બધા રોગો જતા રહે. શરદી, ઉધરસ, કફ, તાવ તો આજે લગભગ જિંદગીમાં ના આવે એવું કહેવાય. એ પહેલી વાત છે કે મમ્મી આટલી બધી બીમાર થાય ને, 1 લાખ રૂપિયાનો ખર્ચો નહીં થાય. ના જ થાય, કારણ કે તમે એવી જગ્યાએ રહો છો ને, આપણું ધરતીનું આ સ્વર્ગ જ કહેવાય એક જાતનું, સમજી લો. આ એવું છે વાતાવરણ. અમે અંદર એન્ટર થયા ને, ઉતર્યા ને
તો અંદર આયા ને જે હવાનું જે અમને લાગીને શરીરને સ્પર્શ કરીને હવા, બધા શું કે તો અમને એવું લાગ્યું ના ખરેખર જગ્યા બહુ મેં અમને કમિટમેન્ટ જ કીધું એવું જગ્યા બહુ ટોપ છે, અને કે સરસ જગ્યામાં રહે છે, અમે નસીબવાળા ચાલો. મન ના થાય એવી જગ્યા સરસ છે કે ભૂખે તમારે એ જ વાત પેટે બેહી થઈ, રહેવાય. નસીબવાળા છે આ લોકો, જગ્યા એમને સરસ બહુ મસ્ત જગ્યા છે. ભગવાનનો સાથ છે. હા બસ બસ બાકી આ નેર પર આવવાનું ને આ જે રસ્તામાં અમુક ખાડા ટેકરા બધા આવે, અમુક જેને તકલીફ પડે, ગાડીઓ મોટી ગાડી આવી શકે છે. કોઈક સારા વ્યક્તિને મળવું હોય ને તો અમુક તકલીફો તો આવે જ, હા. એ તો નિયમ છે. નિયમ છે. કોઈ પણ હાસિલ કરવા માટે કોઈ પણ દુઃખ કઈ પણ વસ્તુ એને ભોગ તો આપવો જ પડે, એવું છે. કશું પામવા માટે હા. તો કશું ખોવું જ ખોવું જ પડે, એવું છે બધું. સરસ, બહુ મજા આવી મને તમારે મળી. આ 10 મિનિટ બેઠા ને પણ આનંદ થયો ખરેખર. એવું થાય કે ફરી આપણે આવો જઈએ ને રસ્તા પર તો એકવાર મુલાકાત કરતા જવાય, તમે મળીને આપણે જવાય. બીજું શું એક ઘર જેવું જોઈએ? લાગે એમ આનંદ જ કે જોઈએ. આપણને ચલો ભાઈ ઘર છે એમ કે. આપણને આનંદ જ જોઈએ. અને ઘરમાં વડીલ હોય ને એટલે જોવાનું જ નહીં. ભગવાન જ છે. બસ ભગવાન જ છે. ભગવાન આપણે જોયા નથી, જો ના ભાઈ મન કોઈ દાડો મા બાપ છે, ભગવાન મા બાપ ને છે ભગવાનના રૂપમાં જ આપ્યા છે. આ બધી આપણે વાતો એની અંદર ભગવાન છે, કરીએ, સમાયેલા જ છે. આ મંદિરમાં આપણે ખુદ કોઈ દિવસ જોયા, આપણને જેને જન્મ આલ્યો એ જ આપણા ભગવાન. બસ નકર જો આપણું ઠેકાણું ના હોય. આજ પ્લાસ્ટર કરતા હતા નહીં પડી ગયો હતી, હું આપ ગતી રહી મારી. પણ મારા છોકરા હે ને મને ઠાઠો બહુ કરી છે. હા બરોબર છે. મારો ભગવાન જેવો છોકરો હે. પણ તમે છોકરો નસીબ વાળા છે, નસીબ વાળો છે કે તમારા જે મા બાપ એને મળ્યા, એના પ્રતાપે જે છોકરો તમારા આશીર્વાદ ને તમારા પ્રતાપે જે છોકરો આટલો વ્યવસ્થિત છે. બાકી ઘણી જગ્યાએ એવું જોયું છે કે છોકરાઓ આજકાલના મા બાપ ને રાખીને સાઈડ પર કરે, જોવાય ના આવે. બરાબર, આ છોકરો જવાન છે, એની ઉંમર હશે, ભણવાની ઉંમર છે, બરાબર. તો અત્યારે એનું જોવે કે તમારું, તો અત્યારે એ તમારું જોવે છે ને, એ તમારા કંઈક પુણ્ય હશે ને, તમારા કર્મ સારા ગયા જન્મના હશે, આ જન્મમાં તમારા સમયમાં કર્મ સારા કર્યા હશે ને, એનું ફળ મળે છે કે છોકરો તમારી સેવામાં કાર્યરત છે. ભગવાન થઈ ઉતરા મહિપતસિંહ, સમજો, એ ભગવાન આ ધરતીના એક ભગવાન ગર્વ કે મા બાપોને ઘેરા ઘરમાં કેટલી સંખ્યા થઈ ગઈ છે, છતાં પણ એમનું મન આમ છે પણ ડગતું નથી. અને આવો જેટલા પણ આવે છે વેલકમ, આવો મા બાપ કેટલું. ઘણા સબસ્ક્રાઈબ મિત્રો અહીં આગળ આવીને એમના ત્યાં જાય છે, ત્યાંથી આવીને અહીં આવે છે. કેટલાય સબસ્ક્રાઈબ મિત્રો એવા હોય. પણ હજુ હું મારે જવું છે, પણ કોઈ દિવસ જઈશ હું. ખરેખર અમારે પણ ત્યાં એક આંટો મારવો છે, એ મારા જગ્યાએ જન્મ જોવા તારીખ જેવું છે. મહિનામાં આવે તારે જવું. સરસ મજા અત્યારે આવી તો ગઈ. છોકરાઓ મા બાપ ને ઘરડા ઘરમાં મૂકી આવે, ના રખાય એટલે. આ એક અત્યારે આ ટ્રેન્ડ બહુ ચાલ્યો છે. અત્યારે કેવું છે, થોડુંક રેલો આવે ને નીચે એટલે તું કોણ પણ પણ એ મા બાપ ને એટલી નહીં ખબર પડતી ભાઈ કાલે તમારો વારો છે જ, તૈયારી રાખવાની જ. આજે મારો છે ને કાલ તારો જ, એવું જ છે આ. જેસી કરની હા, વેસી ભરની. બસ છે ને, કુદરતે આ વર્ષો પહેલા આ ગાયન તો આપી જ દીધું ને ગીત, એ ગીતે બની જ ગયું છે ને, એ આપણા જીવન પર જ છે ને ગીત. એ બધું આ બધું શબ્દ હવે એ પહેલા ભૂતકાળ પહેલા છે ને, આગળ જયારે 50 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા આવું નહોતું. હવે જેમ જેમ સમય જાય છે ને એમ એમ બધું બહુ પરિવર્તન ને બહુ ખરાબ થતું જાય છે, બદલાતું જાય છે. અત્યારે કહું છું, જવાનીમાં છોકરાઓ મા બાપ ને ઘરડા ઘરમાં મૂકી આવે, એમને હવે પીરિયડ આવ્યો કે મા બાપ ને હાચો અને તારે ઘરડા ઘરમાં મૂકી આવે. પહેલા કોઈ ઘરડા ઘરમાં મૂકતું હતું? પહેલા મા બાપ ની છોકરાઓ સેવા કરે, બધું હાચવે, એની ઇજ્જત કરે, બધું જ કરે. અને એક મા બાપ ની ધાક હોય ઘરમાં. અત્યારે કશું નહીં રહ્યું. જવાનું તો ના જાય. હા, ના જાય. અત્યારે તો સુનું સુઈ બોલે બધું. અત્યારે કોઈ વાત જ નહીં કરે, એવી હાલત થઈ ગઈ છે. મા બાપ નું કહેલું છે ને, દીકરા માનતા માનતા હતા. હવે નવી પેઢી આ માનવા તૈયાર નથી, એવું છે. અમુક છે હજુ થોડું સારું છે, હજુ ખપું પકડ્યું નથી. પણ જેમ જેમ સમય આવશે ને, જો આવું નવી પરિસ્થિતિ રહેશે ને, આ બધું જોઈએ છે ને આપણે, તો એવું દેખાઈ આવે છે કે એ સમય બહુ દૂર નથી. આમે છઠ્ઠો આરો એટલે સૌથી ખરાબમાં ખરાબ. આપણે તો ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરવાની કે આપણે છઠ્ઠો આરાની શરૂઆત થવા જઈ રહી છે. છઠ્ઠો આરો એટલે છેલ્લો આરો છે, બરાબર. એમાં તો બધું બહુ જ જોવાનું છે, બહુ ખરાબ જોવાનું છે. એના કરતા ભગવાનને એક જ પ્રાર્થના કરવાની બધાને કે ઉપર લો ને તો ફરી નીચે ના મોકલતા. બસ તમારા ચરણમાં સ્થાન આપજો, એ બહુ જ સારું છે અમારા માટે. અપડેટ કરવાનો ટાઈમ બાકી બહુ ખરાબ છે. આ બધું કેવું જોઈએ છે અત્યારે આ વાતાવરણમાં? અત્યારે વરસાદ જોઈએ છે આપણે. કોઈ જે જોયો છે? મારી મમ્મી પેલા શું કે આખું પરિવર્તન થવા જવા જઈ રહ્યું છે ને, માગે તારા આવે અને અત્યારે તો 12 ને 4 કશું ચોમાસું. કોઈ નક્કી જ નહીં. હવે એવું થઈ ગયું છે અત્યારે, ગમે ત્યારે વરસાદ એવું હાલત થાય છે. ખેતી કરીને આવે તો
તો ભૂખ્યા હોય પેલા ગયડાઓ કહેતા હતા, ગુરુઓ કહેતા હતા આપડા અનાજ પડી કે બંધાશે આ બધું. બંધ થઈ જાય તો આ બંધ થઈ સાકાર જાય. એ થઈ રહ્યું છે ને, જમવાનો એવો નહીં. એ થઈ રહ્યું છે ને, તરત દેખાય છે ને આપણને કે ભાઈ અનાજ પડી કે બધા બંધાઈ ગયું, બંધાઈ ગયો ને પાણી પડી કે વેચાશે, પાણી વેચાઈ છે થેલીઓમાં, પહોંચાઈ ગયા. એટલે જે આગાહી કરી હતી ને એ બધી સાચી જ એ સાચી પડે છે, જોઈએ જ છીએ. અને હજુ કઈક કેવી ખરાબ કરી છે એ જે આપણે જોઈશું. આપણે આપણા જીવતા હશું જોઈશું, નહીં તો આપણે નસીબ ને હારા હશે તો ભગવાન વહેલો બોલાવી લેશે તો નહીં જોવા. વહેલા જઈ છે તાર. તો આ તો બધું કરવાનો ખેલ છે, જોવાનું બધું. ચલો રાહુલભાઈ, બીજું ચલો બોલો. આનંદ બસ શાંતિ. બસ ના કઈ નહીં, બસ હવે. તમારા મમ્મીની સેવા કરતા રહેજો, બહુ સારું છે, નસીબ વાળા છો. અમારા તો મા બાપ નથી, પણ અમને એવું લાગ્યું કે વડીલ છે ઘરમાં. શ્રીખંડ એમ કે મમ્મી બધા આપણે ખાઈએ. ના, ના, તમારા માટે લાયા છે, લાયા છે. તમારા માટે અમારે તો બા છે ને, રોજ અમારે તો કે રોજ હોય. આવજો. પણ તમે ખાવ ને તો એ સારું એમ. અમે તમારા માટે અમે તમારા માટે લાયા. ચલો, જય શ્રી કૃષ્ણ. અને અમે કોઈને તમારા આવીશું, ફરી મળવા આવીશું તમારે. એટલે ખંભાત આવો ને, હા, અમે આપણા બધા માટે અલગ લાયા હોત ને, ફરી આવીશું ત્યારે આપણે બધા બેસીને જોડે રાહુલભાઈ, કંઈક ખંભાત લેતા આવો ને, આવીશું ને તમે ખાઈશું. તો યાદ રાખો, પ્રશાંતભાઈ, કમલેશભાઈ, તમે યાદ રાખો, બરાબર? નંબર તમને લખાઈ દેશે. બરાબર, નંબર તમારો લઈ. નંબર. આવજો. અમને ઘણો આનંદ થયો હે. હા, ના, ના, આવીશું, ખંભાત આવીશું. આવો. મને આરામ. ખંભાતમાં આવો તો આ પેલું રવિવારની ઉત્તરાયણ છે ને ત્યારે. આયા ને? હા. અરે યાર, બહુ જબરજસ્ત ઉત્તરાયણ ખંભાત ની તો. દર ચલો, જય શ્રી કૃષ્ણ, આવજો. ચલો, જય ચલો, શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, ચલો, રામ બા, રામ, જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ, આવજો. ચલો. ચલો આવજો, ચલો બા, આવજો. હા, ત્યાં કેટલો આનંદ થયો. તમારા ભગવાન હારું થાય. બસ તમારા આશીર્વાદ અમને મળે. ચલો ચલો મિત્રો, હવે સબસ્ક્રાઇબ મિત્ર જશે, બરાબર? ચલો, હા, આવજો. ફરી આવો તાહો. ચોક્કસ આવીશું. હા. તો મિત્રો, લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.